હરિયાણા ચૂંટણીના મેદાનમાં ઉતર્યો વિરેન્દ્ર સહેવાગ। હરિયાણાની 90 વિધાનસભા સીટો માટે 5 ઓક્ટોબરે મતદાન થવાનું છે। ચૂંટણીમાં પ્રચાર માટે ભાજપ, કોંગ્રેસ, જેજેપી, આઈએનએલડી સહિત તમામ રાજકીય પક્ષોએ પૂરા પ્રયાસો કર્યા। આ વિધાનસભા ચૂંટણીમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટર વિરેન્દ્ર સહેવાગ પણ પ્રચાર કરવા બુધવારે તોશામ પહોંચ્યા હતા। તેમણે કોંગ્રેસના ઉમેદવાર અનિરુદ્ધ ચૌધરી માટે મત માંગ્યા હતા। મીડિયા સાથે વાત કરતા સહેવાગે કહ્યું હતું કે મારો આમની સાથે ખૂબ જૂનો સંબંધ છે। હું અનિરુદ્ધ ચૌધરીને મારા મોટા ભાઈ માનું છું। તેમના પિતા રણબીરસિંહ મહેન્દ્ર બીસીસીઆઈના અધ્યક્ષ હતા। અનિરુદ્ધ ચૌધરીના પિતાએ મને ખૂબ સપોર્ટ કર્યો હતો। તે સમયે મને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો। તો અમારા આ એટલા સમયથી સંબંધ ત્યારથી છે। સહેવાગે વધુમાં કહ્યું હતું કે અનિરુદ્ધ ચૌધરીજી માટે આજે સૌથી મહત્વપૂર્ણ દિવસ છે અને મને લાગે છે કે મારા આવવાથી તેમને થોડી મદદ મળી રહેશે। હું અહીં મારી ફરજ નિભાવવા આવ્યો છું। અમારે ત્યાં એવું હોય છે કે મોટા ભાઈ કોઈ કામ કરે છે તો ત્યારે બધા ભેગા થઈને તેમની મદદ કરે છે। હું તોશામના લોકોને અનિરુદ્ધ ચૌધરીને જીતાડવાની અપીલ કરું છું। ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરેલા અનિરુદ્ધ ચૌધરીને વિશ્વાસ છે કે તોશામના લોકો તેમને સપોર્ટ કરશે। જો કે હવે 5 ઓક્ટોબરે જ ખબર પડશે કે વિરેન્દ્ર સહેવાગના પ્રચારથી અનિરુદ્ધ ચૌધરીને કેટલો ફાયદો થાય છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।